મિત્રો આજે આપણે વાત કરીશું નોર્મલ સીમન પેરામીટર, એટલે કે વીર્યમાં શુક્રાણુની સંખ્યા કેટલી હોવી જોઈએ, એની સ્પીડ કેટલી હોવી જોઈએ. મિત્રો, શુક્રાણુની સંખ્યા મોર ધેન 10 મિલિયન 10 મિલિયન પર ml કરતા વધારે હોય તો એ સારું કહેવાય. એની મોટિલિટી, એક્ટિવ મોટિલિટી, જે તીવ્ર ગતિએ શુક્રાણુ દોડતા હોય છે, એની 32% હોવી જોઈએ. અને મોર્ફોલોજીની વાત કરીએ કે જેનો આકાર કેવું છે તો એ મોર ધેન 4%, એટલે 4% કરતા વધારે સારા હોય તો આ શુક્રાણુના જે પેરામીટર હોય, વીર્યના જે આ પેરામીટર્સ કહેવાય એ નોર્મલ પેરામીટર્સ કહેવાય. જે લોકોની શુક્રાણુની સંખ્યા 10 મિલિયન કરતા ઓછી હોય, ગતિ થોડી ઓછી હોય, તો એ લોકોને આપણે ઇન્વેસ્ટિગેશન કરાવવું પડે કે રિપોર્ટ્સ કરાવવા પડે કે એમાં ક્યાં પ્રોબ્લેમ છે શુક્રાણુનો.